સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. સનાતન ચંદન ચરચિતમ નિજને પુષ્પ સૃજાલં કૃત પ્રાતઃ સૂર્યમયુખસેવિતમુખં શ્રીચંદ્રશાલોપરી કૃત્વારોટકમેકપાણિતલકે પંક્ત્વાનસ્તેન ભોજાનાં પ્રવિલોકસેવકગણાં વંદે સદા સ્વામિનં વંદે સદા સ્વામિનં વર્ણિવેશરમણીય દર્શનં મંદેહાચરુચિરાનાનાંબુજં પૂજિतं સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિજયંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરે કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ સર્વેભ્યઃ સદ્ગુરુભ્યઃ નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. વિક્રમ સંવત 2082 નિજ જેઠ સુદ ચાલુ થાય છે. આજથી અધિક જેઠ પૂરો થયો. એકમનો ક્ષય છે એટલે આજે બીજ છે. જેઠ સુદ બીજ તારીખ 16/6/2026 મંગળવાર. આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ રચિત શ્રી હરિલીલામૃત કળશ પહેલો વિશ્રામ પહેલો. નમો મુક્તાનંદ પ્રભુ પદ તણા સેવક સદા મહાશાસ્ત્રાભ્યાસે વ્યર્થ ન ગુમાવે પળ કદમ. કરે વાર્તા જ્યારે સુરસરિત ધારા સમવહે કુસંગે સતસંગે સકળ જન ચિતે અતિ ચહે. કુસંગે સતસંગે સકળ જન ચિતે અતિ ચહે.
સહજાનંદ સ્વામી મહારાજની જય. ચાલુ કથાના પ્રસંગમાં સંત મૂળદાસના જીવન વિશે આપણે વાત કરી રહ્યા હતા. એના વૈરાગ્યને લઈ અને આપણે ગોખળવાળાના અર્જુન ભગત જે ધર્મ સ્વરૂપ દાસજી સ્વામી પછીથી થયા એમના વિશે વાત કરતા હતા કે ચાતુર્માસના દિવસો હતા. સંતો આવ્યા. અર્જુન ભગતને એમ થયું કે સંતોને પારણા કરાવીએ. અને અર્જુન ભગત છે એ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી પાસે સત્સંગ કરેલો. અવારનવાર સંતો ત્યાં આવતા. એ સંસારમાં રહેવા છતાં એ જળ કમળવત રહેતા. એક તો ધીમો ધીમો વૈરાગ તો એને હતો જ. સંસાર પ્રત્યે અરુચિ તો હતી જ. એને નક્કી કર્યું તો આ દેહ કરીને ભગવાનને પામી જવું. કારણોસાર એણે લગ્ન કરેલા. પણ સંતોમાં એવી જ આત્મબુદ્ધિ હોય. મહારાજે વચનામૃતમાં લખ્યું છે કે જેવી દેહને એવી આત્મબુદ્ધિ છે. સગા સંબંધી કુટુંબ પરિવાર સાથે જે મમત્વ બુદ્ધિ છે, તીર્થોમાં જળમાં જેમ તીર્થ બુદ્ધિ છે એવી જો આત્મબુદ્ધિ, મમત્વ બુદ્ધિ અને તીર્થ બુદ્ધિ સંત કે ભગવાનમાં આવે તો મોક્ષનો દરવાજો ખુલી જાય. પછી કરવાનું આટલું જ છે. આપણે બીજા જે લોકો જેમ સંસારમાં જીવે છે એવા આપણે નથી. આપણું જે કાંઈ સમર્પણ છે એ ભગવાનને સમર્પિત છે. આપણે મહારાજના આશ્રિત છીએ. આ સત્સંગ છે એ સમર્પણનો છે, આશરાનો છે. આશરો છે ને એ જ મોટી વાત છે. આ જીવાત્મા મનનું ધાર્યું તો અનંતકાળથી કરતો આવ્યો છે. પણ ભગવાન અને ભગવાનના ધારી રહેલા જે સંત એના વચનમાં જે જીવન જીવતો હોય અને એ પ્રમાણે જે જીવન સમર્પિત કર્યું હોય એને અક્ષરધામને જરાય છેતું નથી. લો એ આપણને આવા ભક્તના જીવન ચરિત્રોમાંથી શ્રવણ કરવા શીખવા મળે છે. આ અર્જુન ભગત ગ્રહસ્થમાં જ રહેતા હતા. આગલે દિવસે એકાદશી હતી. સંતોએ અને અર્જુન ભગત બીજા ભક્તોએ આખી રાત જાગરણ કર્યું છે. અને પછી ભગતને એમ થયું કે આવા તપસ્વી, ત્યાગી, ભગવાનને ઓળખાવે એવા સાધુ છે તો મારે એને સવારે દહીંના પારણા કરાવવા. આવો ભગતને સંકલ્પ થયો. વહેલા 4 વાગે ઘરે ગયા. પૂજા પાઠ કરીને આવી હોય પરવારી કોઠલામાંથી દોણું લીધું. આપણે જાણીએ છીએ દોણું હાથમાં લીધું કે આ ધર્મપત્ની બોલ્યા કઈ બાજુ? તો કે સાધુને કાલે ઉપવાસ હતા એટલે મને સંકલ્પ થયો કે હું સાધુને પારણા કરાવું. અરે આ દહીં એમનેમ થાય છે? વાહિદા કરીએ છીએ, આ કેટલા કામકાજ કરીએ, ઢોર જેવા ઢોર થાય તે આ દહીં થાય છે. અને તમે એને દઈ દેવો તો છોકરા શું ખાશે? ભગતે તો દૃઢ સંકલ્પ કરેલો કે મારે સંતોને દહીંથી પારણા કરાવવા. કે હું તો પારણા કરાવીશ. ત્યાં તો બેન ઉપડા અને હાથમાં કાઠલો જાયલો દોણા. તો ભગતના હાથમાં દોણું, બેનના હાથમાં કાઠલો. ખેંચા ખેંચી થઈ એમાં કાઠલો બેનના હાથમાં અને દોણું રહી ગયું અર્જુન ભગતના હાથમાં. આવ્યા મંદિરે. સંતોએ પહેલી વખત કાંઠા વગરનું દોણું જોયું એટલે પૂછ્યું કે ભગત આ કેમ? ઘરમાં માટલા બીજા નથી કે તૂટી ગયું? ભોળા ભગત સ્વામી વાત કરવા જેવી નથી. અરે પણ કયો તો ખબર પડે ને. સ્વામી આવું થયું, હું દઈને આવતો હતો મારા ઘરના આ કાટલો પકડી ના પરાને લઈને આવ્યું છું ઝઘડી. સંતો કે આવું ઝઘડો કરાય બાપા? અમારે ક્યાં ખાવાની તાણ છે? એમ કરીને સંતોએ આમ તર તારવીને એક વાટકી દહીં લીધો. આવો સ્વામી બધું વાપરો. ના ના ભાઈ
અમારે કાંઈ એટલું બધું જોતું નથી, આ ઘરે પાછું લઈ જાઓ. ભગત દોણું લઈને આવે છે, પણ મનમાં એમ થયું, ઓહો, રાત દિવસ કાઢી મહેનત કરી, મજૂરી કરી, ભગવાન સેવા સાધુ આંગણે આવ્યા હોય, એકાદશીના નકોરડા ઉપવાસ હોય, ચાતુર્માસ જેવા દિવસો ચાલતા હોય, અને આપણા અન્નનો કણિકો એના પેટમાં ન જાય, આપણે કરેલી મહેનત એ ભગવાન જેવા સાધુના અર્થે ન વપરાય, તો આવી મહેનત મજૂરી કરવી કેના માટે, શા માટે? આવું જીવન જીવવાનું. મનમાં એટલો એને આઘાત લાગ્યો. હવે આ મહેનત મજૂરી કરવી નથી, આ સંસારમાં રહેવું નથી, એવું નક્કી કરી નાખ્યું. ભગત ઘરે ગયા, એ જ વિચારમાં દોણું એના પત્નીને આપ્યું, લે આજથી તારો મારો સંબંધ પૂરો. જય સ્વામિનારાયણ, તું તારું સંભાળ ને હું મારું સંભાળ. કારણ કે આવા ભગવાન જેવા સાધુ ભવ બ્રહ્માદિકને જેના દર્શન દુર્લભ છે. અને હકીકત છે હો. મુક્તાનંદ સ્વામી બહુ સરસ મજાનું પદ લખ્યું છે. અમૃત પેયતિ મીઠા મુખથે હરિના ચરિત્રો સુણાવે રે. બ્રહ્મા ભવ સનકાદિક જેવા, બ્રહ્મા ભવ સનકાદિક જેવા, સેના દર્શન કરવાને આવે રે. તેનો સંગ સિદ્ધતજી મારા વાલા દેશું વાલપતિ સે રે. તેનો સંગ સિદ્ધતજી તે વિના કેને ભજીએ રે. તેનો સંગ સિદ્ધતજી. ભગતને એમ થાય કે આવા ભગવાન જેવા સાધુ, અને એને અર્થે આ મહેનત મજૂરી કરવી. નીકળી ગયા બાપ, આવ્યા સીધા જુનાગઢ. ક્યાં તો એ જૂની હવેલી હતી, થાંભલો ટેકે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી બેઠેલા. રાધા રમણ દેવના દર્શન કરી, સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરી, રણછોડ ત્રિકમરાયના દર્શન કરી, ઘનશ્યામ મહાના દર્શન કરી, અને ભગત સ્વામીને દંડવટ કરે. કેવા સાધુ હોય છે. સ્વામી કે ભગત એ સંસારનું માટલું ફોડીને આવ્યા ને ગુણાતીતાનંદ સ્વામી, હો વિકારદર્શી મહાપુરુષ. હવે આવા સંતોની જ્યાં દ્રષ્ટિ પડી જાય. આપણે વારંવાર કથામાં શ્રવણ કરીએ છીએ કે આપણે ભાગ્યશાળી છીએ, ભાગ્યશાળી છે. એમને બોલતા નથી બાપ. આ પરંપરા તમે જુઓ તો ખરા. પૂજ્યપાદ જોગી સ્વામી સુધી જે ભગવાન સાથે સાક્ષાત વાતો કરનારા મહાપુરુષો. સપનામાં દર્શન થાય એમ નહીં, પ્રત્યક્ષ વાતો કરનારા મહાપુરુષો. એની આખી પરંપરા. આ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી કહેવાય છે. વિચાર કરો, ઘટના ક્યાં ગોખળવાળાને ક્યાં જૂનાગઢ બાપ. અને સ્વામી એમ કે ભગત એ સંસારના હાંડલા ફોડીને આવ્યા ને, સારું કરો ભલે આવ્યા હો, સુખેથી સેવા કરો. મા બાપ હવે મારે સંસારમાં રહેવું નથી. પણ એના બાપા મેઘસી બાપા હતા ને, એ બહુ આકરા હતા. એ પાછા સત્સંગી હતા, ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય હતા. પણ હવે છતાંય કુટુંબ પરિવાર ઘરનું મમત્વ છૂટવું એ ઘણું કઠિન હોય છે. એમાંય દીકરાનું મમત્વ છૂટવું
એમાંય દીકરાનો દીકરો હોય, ગ્રહસ્થ નથી કહેતા, પૈસા કરતા વ્યાજ બહુ વાગવું હોય. અને મહારાજે વચનામૃતમાં લખ્યું છે કે એમાં સેજે હેત થાય, કરવું પડતું નથી પણ સેજે થાય છે. હવે અમીરસિંહ બાપાને ખબર પડી કે દીકરો જુનાગઢ ગયો છે સાધુ થવા, વાત તો થઈ હોય, તે આવ્યા જુનાગઢ. ગુણાતીતાનંદ સ્વામીને વાત કરી, સ્વામી અર્જુનને લેવા તેડવા આવ્યો છું. સ્વામી કે આ બેઠો ભજન કરે, લઈ જાઓ, અમે કાંઈ એને બોલાવ્યો નથી. અર્જુન ભગતે ગુણાતીતાનંદ સ્વામી સામે જોયું, સ્વામી મારે હવે એમાં જવું ના, બેઠો જવું પડે હો, બાપા આવ્યા છે, જાઓ સુખેથી. આપણે ત્યાંય ભજન થાય જ છે ને. હવે એ પરીક્ષા કેવી કરતા છે ને, હું ગુણાતીતાનંદ સ્વામી નથી જાણતા અને કેવો વૈરાગ છે, બધું જાણે છે, છતાંય તમે જુઓ મુમુક્ષુની પરીક્ષાઓ કેવી થતી હોય છે. સ્વામીની આજ્ઞા થઈ, ઘરે આવ્યા, વરી સમય મેળો, ભાગીને પાછા આવ્યા. એક વખત, બે વખત, 4 વખત ભાગ્યા. પછી મેઘજી બાપાથી રહેવાનું, સ્વામી તમે કેમ કાંઈ અર્જુનને કહેતા નથી? અમારી એટલી ઉંમર, અમે બધાય ગ્રસ્ત, અમારે ખેતીના કેટલા કામકાજ હોય, અને સ્વામી આ જુનાગઢ ગોકરવાડાથી નજીક થોડું છે. હવે તો મારી ઉંમર થઈ છે, હું થાકી જાઉં છું. આ જુવાનો દીકરો આમ વારંવાર ભાગી જાય. સ્વામી તમે કંઈક સમજાવો ને, તમે કેમ કહેતા નથી? એ સ્વામીના શિષ્ય હતા મેઘજી બાપાએ. જો મેઘજી, હું એને બોલાવતો નથી, એની વેળે આવે છે, અને એનો વૈરાગ જો તને લાગે છે એ ગ્રસ્ત અમારી કે એને આ સંસાર ગમે છે? સામે હું જાણું છું એને વૈરાગ છે, ગમતું નથી, પણ હવે ઘેરે એને બૈરું છે, અને મારી સેવા કરેવા એક સમજણો દીકરો છે, એને 2 દીકરા બીજા હતા. સામે તમે કંઈક એને સમજાવીને ઘરે મોકલો. તો ગુણાતીતાનંદ સ્વામી પણ મેઘજી, એ આ સાધુ થાય, સાધુની સેવા કરશે, ભગવાનને શરણે થાય તો તમારી 71 પેઢી તરી જાય. સ્વામી બધી વાત સાચી, હું સમજુ છું, પણ ઓલા બે છે એ અમારી સેવા કરે એવા છે નહીં, આ થોડોક ડાયો અને સમજુ છે. સ્વામી એ તમારે તો અહીંયા ઘણા સેવા કરનારા મળશે, પણ અમારે આ ક્યાંથી? બહુ આગ્રહ જોયો સ્વામીએ. તો સ્વામી કે અર્જુન ભગતે સ્વામીને હાથ છોડ્યા, મા બાપ હવે દયા કરો. 4 વખત ભાગ્યો. સ્વામી મને ત્યાં જરાય રહેવું ગમતું નથી, નરક જેવું લાગે છે. એ કોને લાગે નરક જેવું? અર્જુન ભગતને. હો, આપણે તો અહીંથી છૂટી સીધા ક્યાં જાવ? સ્વર્ગમાં. ક્યાં? અંદરથી જેને વૈરાગ લાગી ગયો છે, અંદરથી જેને ખોટું થઈ ચૂક્યું છે, એટલે જ કહું છું કે સંસારમાં રહેતા હોય છતાંય જળ કમળો જ રહેતા હોય. હો, સંસાર, કુટુંબ, પરિવાર એને સ્પર્શે નહીં. ફરી પછી સ્વામીની મરજી જોઈ. અર્જુન ચિંતા કરતો નહીં, આ વખતે તારી વેળા અમે છે, બસ તારો સંકલ્પ ભગવાન પૂર્ણ કરશે. સ્વામીના આશીર્વાદ મળી ગયા. અર્જુન ભગતને મેઘજી બાપા પાછા ધીમે ધીમે ચાલતા થયા. જુનાગઢની બાજુમાં ભેસાણ ગામ છે, ત્યાં પહોંચ્યા. બાપા ખૂબ થાકી ગયેલા. ત્યાં એક ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય હતા દરજી, એને નાની એવી દુકાન હાટ, એટલે એની ઘરે ત્યાં ઉતારો કર્યો, રાત પાછો કર્યો. કીધું અમારે રાત રહેવું. આવો બાપા એ ઓળખતા હતા, રાત રોકાણા છે. અર્જુન બાપાને ઓલા મેઘજી બાપાને એમ થયું કે આ મારો પાલો ભાગી જાય, એટલે એણે રાતે અંદરથી તાળું મારી દીધું, સાકર મારી, અને ચાવી પોતાની કેડે રાખી દીધી, અને બધાય સૂઈ ગયા. આ બાજુ અર્જુન ભગતને ચેન પડતું નથી. સ્વામી કીધું તો હું તમારી ભેગો છું, અને હા તો બાપા તો મને ઘેરે લઈ જાય છે, મહારાજ ધ્યાન કરે છે. થાકેલા છે, ચાલીને આવ્યા છે. મેઘજી બાપા સૂઈ ગયા છે, ઘરના માણસો બધા સૂઈ ગયેલા છે. ભગતને થોડુંક ઊંઘ જેવું બેઠા બેઠા આવી ગયું. પણ ઊંઘમાં એને મહારાજના અને ગુણાતીતાનંદ સ્વામીના દર્શન થયા, દિવ્ય દર્શન થયા. ઘડીક સુખ લીધું, આંખો બંધ કરી. સવાર પડ્યું, ભગત જાગ્યા. અર્જુન ભગત
જુએ છે તો કંઈક જુદો રૂમ. હું આય ક્યાંથી આવ્યો? બારીમાંથી જોયું દીવા ટમટમ. આ બાજુ મેઘજી બાપા જાગ્યા. અર્જુન ગયો ક્યાં? દરવાજે જોયું તો તાળું નથી, બારી ખુલી નથી, ઉપર છતમાં ફાંકું પડ્યું, બીજો દરવાજો નથી. આ ગયો ક્યાં? ઓલા દરજી ભગતને વાત કરી, બાપા આ તો કંઈક ભગવાનની ઈચ્છા એ છે. એ તમારો અર્જુન તો અક્ષરધામનો મુક્ત છે બાપા. એ હવે એને રાજી થઈને અને સાધુ થવાની રજા આપો. કારણ કે એ જાણતા હતા, સાંજે બધું વાતચીત કરેલી, તાળું મળેલું. આમને એમ થયું હવે હું થાક્યો છું અને 4-4, 5-5 વખત ભાગ્યો. એ હવે ભગવાનની ઈચ્છા, ભલે સાધુ થાય. મેઘજી બાપાએ મન વાળ્યું અને આ બધું સવારના 4 વાગ્યા ગુણાતાની સ્વામી પરવારીને ઓલા સીધા દરવાજે ગયા. દરવાણીને કહેલા, દરવાણી તો હા કે આ મેળા ઉપર કોઈ મહેમાન આવ્યા છે, જો તપાસ કરે. અરે સ્વામી, હાજે હું તાળું માળીને મેળાને આવ્યો છું, કોઈ મહેમાન આવ્યા, જો તો ખરા, તપાસ તો કરી. તો ઉપર ગયા, રૂમમાં બેઠા, બહાર તાળું માળેલું છે અને અર્જુન ભગત બેઠા બેઠા મહારાજ ભજન કરે છે. પૂછ્યું કોણ હતો? કે આ તો ગોખણવાળા અર્જુન ભગત. તમે ક્યાંથી? તો મને ખબર નથી બાપા. તો કે મને ગુણાતાઈ સાહેબ મોકલો. તો વિચાર કરો, બંધ તાળામાંથી ઉપાડીને બંધ તાળામાં મૂકી દીધા. એ ગુણાતાઈ સાહેબ કહેવાય છે. સ્વામી કીધું હતું ને કે આ વખતે અમારી હવે તારી ભેળા છે, ચિંતા કરતો નહીં. આમ વાત કરીએ છીએ તો રૂવાડા બેઠા થઈ ગયા છે બાપ. એ ગુણાતીતાનંદ સ્વામી આવા સમર્થ અને ઐશ્વર્યવાન છે કે એના શરણે આવેલા જે મુમુક્ષુ હોય એને નિરાવરણ શરીર કરી દેતા હોય તો એ જેનું ભજન કરે છે એ ભગવાન કહેવાય છે બાપ. આપણે એના આશ્રિત છીએ, એનું ભજન કરીએ છીએ. ખાલી સ્વામિનારાયણ એવું નામ લઈને તો શેરે શેર લોહી ચડવું જોઈએ. કોના આશ્રિત છીએ આપણે બાપ? ઘણીવાર આપણને ખબર હોતી નથી કે આપણે કોણ છીએ. જો આપણે પોતાને ઓળખી જઈએ ને તો કામ થઈ જાય. એ કેવા ગુણાતીતાનંદ સ્વામી. અરે બાપ, આમ મારી જેમ વાતો કરતા ને ખાલી સભામાં, એ વાતો સાંભળીને બ્રહ્મરૂપ થઈ જતા. એ શબ્દમાં તાકાત કેવી છે. જૂના સંતો પાસેથી સાંભળેલું કે સ્વામી એક ઓરડો રાખેલો, ગાંડા થઈ જતા, પાગલ થઈ જતા, તેજ એમ કરતા હો, ઊભા થઈને નાચવા લાગતા. 2 ભક્તોને સામે કે જાઓ એના રૂમમાં પૂરી દો. અને તમને આશ્ચર્ય થશે, રૂમમાં પૂરીને આવે પહેલાં ભાઈ સભામાં બેઠો. એના શબ્દની તાકાત તો જુઓ તમે. એ ગુણાતીતાનંદ સ્વામી, અર્જુન આ વખતે અમે તારી સાથે જ ચિંતા કરતો નહીં. સ્વામી ગયા, મળ્યા, આરતીના બધા દર્શન કર્યા. કીધું એ હવે સુખેથી આવ્યા, સેવા કરો. થોડા વર્ષો સુધી પાર્ષદ તરીકે રહ્યા. એ દરમિયાન સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી તો ધામમાં સીધા આવી ગયા. બાલમુદા સ્વામીને ભરામણ કરેલી કે આ મુમુક્ષુ છે એને તમે સાચવજો. અને પછી સદગુરુ બાલમુદા સ્વામીએ વડતાલ શ્રીપતિ પ્રસાદ મહારાજ હતા, એની પાસે ભગવત પ્રસાદ મહારાજ, એની પાસે ભાગવતી દીક્ષા અપાવી અને સાધુ ધર્મ સ્વરૂપદાસજી નામ ધારણ કર્યું. જો આપણે ઉપર દર્શન થાય છે એના સ્વામી કહેતા પરંપરાથી કે કોઈ ધર્મરાજાને ન જોયા હોય તો ધર્મ સ્વરૂપ સ્વામીને જોઈ લેવાય. ધર્મરાજા એવા ધર્મ નિયમવાળા હતા હો, સ્થિતિવાળા હતા. હવે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી જેની પર કૃપા થઈ હોય, હજી તો સાધુ નહોતા થઈ પહેલાં મહારાજના જેને દર્શન થતા હોય, સ્વયં મહારાજ તેની રક્ષા કરતા હોય, એની સ્થિતિ કેવી હોય બાપ? એ આપણી કલ્પનાથી પરે છે, એ આપણી બુદ્ધિમાં આવતું નથી હો. ધર્મ સ્વરૂપદાસજી સ્વામી અને બાલમુદા સ્વામી તમે જુઓ તો ખરા, એ પણ સ્વતંત્ર થતા મહારાજના ધામમાં ગયા હો. કેવા શક્તિ અને કેવું સામર્થ્ય. કોઈની પર સ્વામી રાજી થઈ જાય તો એમ કે તારે શું જોઈએ છે? આ લોકનું કુબેરની ધન સંપત્તિ જોઈતું હોય તો આપું તને બોલે, અને અક્ષરદાન જોતું હોય તો રોકડું આપું. સ્વામી કે 2 જોડી છે, એકમાં કુબેરની ધન સંપત્તિ છે અને એકમાં એ આપણે એમ ખાલી બકવાદ ન કરતા હો. એ વચન સિદ્ધ મહાપુરુષો હતા બાપ, ધારે એ કરતા અને સંકલ્પમાં એટલી તાકાત હતી. કારણ કે સીધો સંબંધ
પુરુષોત્તમ નારાયણ સાથે હતો. એ અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજ છે. એક એક રૂવાડામાં અનંત કોટી બ્રહ્માંડો ઉડતા ફરે છે. એમની સાથે એનો સીધો સંબંધ હતો. વચ્ચે કોઈ નહોતા હો. એ સંકલ્પ કરે અને મહારાજ એના સંકલ્પ પૂર્ણ કરતા. આવા એ સમર્થ હતા. હવે એ જ્યારે ધામમાં ગયા ત્યાં આપણા ગુરુદેવ શાસ્ત્રી મહારાજ 15-16 વર્ષની ઉંમર હતી અને એ ઘટના એને નજર નિહાળે. તમે વિચાર કરો એ દ્રશ્ય કેવું છે. ખાલી કલ્પના કરો. એ જૂનાગઢના મંદિરનો જોગ હોય, ગામડેથી બધા પ્રેમી ભક્તો અને બાલ મુકુંદા સ્વામી સાથે જોડાયેલા ભક્તો હોય, એની સ્થિતિ કેવી હોય તમે કહો. તમારે લોકમાં એક કહેવત છે કે કૂવામાં હોય એવું અવેડામાં આવે. તો હવે આવા સમર્થ બાલ મુકુંદાજી સ્વામી એને સેવેલા જે ભક્તો હોય એ કેવા સ્થિતિવાળા હોય છે. એકને સંભાળો તો એકને ભૂલી જાઓ એવા સ્થિતિવાળા. આ બધાય ભક્તો સ્વામીના છેલ્લા દર્શન કરવા માટે 2-3 દિવસથી જૂનાગઢમાં આવેલા અને વિશાળ શોકમાં સ્વામીની ખુરશી વડતાલથી શ્રીપતિ પ્રસાદજી મહારાજને બોલાવેલા. એ પણ આવેલા. બે સાથે વાતો કરે છે. શણગાર આરતીના દર્શન કરી પાછા સભામાં બેઠા છે. અને બાલમુકુંદ સ્વામી કહે, બાપજી તમે આ વસ્ત્ર પરિધાન કરતા હો, હમણાં હવે મારે ધામમાં જવાનો સમય છે. હું જાઉં ના આવું, હું નવા વસ્ત્રો પહેરતો આવું. હવે અહીંયા હજારો ભક્તો, સભા, સાધુ, આપણા ગુરુદેવ શાસ્ત્રીમાં પાર્ષદ તરીકે સ્વયં હાજર હતા અને આ બધો સંવાદ સાંભળે છે. એને નજર સામે નિહાળેલા છે. અને ક્યાં બેમાં ભગવત પ્રસાદજી મહારાજ, શ્રીપતિ પ્રસાદ મહારાજ એ સ્નાન કરી બીજા વસ્ત્રો, સાદા વસ્ત્રો, સફેદ વસ્ત્રો પહેરી નીચે આવ્યા. આ બધું બાલમુકુંદ સ્વામી એને વસ્ત્રો ધારીને નવી જણો કંઠી પહેરી નીચે આવ્યા. કડીક ધૂન થઈ, બધાને ભરામણ કરી, લ્યો મહારાજ આવ્યા છે, હું જાઉં છું, જય સ્વામિનારાયણ એમ કહીને બધાની હાજરીમાં વાતો કરતા ગયા હો. એ કેવા સમર્થય છે. એટલે ગુરુદેવ શાસ્ત્રી મહારાજ કહેતા કે આપણે જરાય છેટું નથી. સ્વામીજી હું હાથ લાંબો કરું ને તો મહારાજને અડી. તમે જો બાલમુકુંદ સ્વામી પાસે કંઠી પહેરેલી, પૂજા લીધેલી, સ્વામી એની પાસેથી ધ્યાન શીખા, એ ધામમાં ગયા હતી, એની હાજરી હતી. બાલમુકુંદ સ્વામી એટલે ગુણાતન સ્વામી, ગુણાતન સીધા મહારાજનો સંબંધ. એટલું જ નહીં, સ્વામી વડતાલ ભણતા નથી, એક અદા આવતા ખંભાતથી. એને બાળપણમાં શ્રીજી મહારાજના પ્રત્યક્ષ દર્શન કરેલા. સ્વામી કે એ અદાને પછી હું પગથિયે બેસી અને ચરણ સ્પર્શ કરી દીધો. જેને ભગવાનનું પ્રત્યક્ષ દર્શન થયું હોય એના દર્શન ક્યાંથી પામે હે. આપણે કોઈને આમાં એમ કહે કે મને ભગવાને આ દર્શન દીધા, સપનામાં દીધા તો કેવા રાજી થાય. આ તો જેને પ્રત્યક્ષ ભગવાનનું દર્શન નિહાળ્યું હોય એ બધા એ વખતના નંદ સંતોને કેટલાની સેવાય છે, કેટલાના યોગમાં આવ્યા છે. પૂજ્યપાદ જોગી સ્વામી ઘણીવાર વાત કરતા કે હું નાનો હતો ને, મંદિરે જતો ને, એ સાધુ મોટી મોટી દાઢી ને એવા તેજસ્વી જોડીમાંથી મને ક્યાં લે છોકરા પતાશું ખા, એવા હું તો લાગુ સાધુને જોઈ જ લાગુ ટગર. સ્વામીજી એવા સાધુ મેં જોયા નથી ક્યારે હો. એ હું એનું તેજ ને હું એની આભાર, એ વખત નાખી સાધુની રીત કાંઈક જુદી હતી. હે હજી મહારાજ કહે એને બહુ ઝાઝા વર્ષો ત્યાં સીધી વાત છે. તો આ દિવ્ય સંપ્રદાય છે બાપ. હું તમે એના આશિત છીએ, એનો ભજન કરીએ છીએ, એના ગુણગાન ગાઈએ છીએ. બસ નક્કી કરવું હવે છેલ્લો જન્મ કરી લેવો છે બાપ. હવે આ ગુવાહાટીમાં પાછું આવવું નથી હો. એ નક્કી રાખવું. નકર દેવાનંદ સ્વામી કહે છે દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામે. બુદ્ધિ છે, આવડત છે, જે કાંઈ છે એ ભગવાનને શરણે સમર્પિત કરવી હો. એમાં સૂક્ષ્મ પણ અહંકારને વચ્ચે આવવા ન દેવો. હું કર્યું છે એવો ભાવ મનમાં ક્યારેય જગાવવો નહીં. હે અહંકાર મહારાજને બિલકુલ ગમતો નથી. મહારાજ પછી ભલે ને કે ભક્તિ પ્રાણ હોય, એ સદગુણ જ છે, પણ જો મેં કર્યું છે, હું કાંઈક કરું છું,
આવું જો થયું તો એની ઉપર બધું પાણી ફરી જાય છે હો. મને જે કાંઈ કરાવે છે એ મારો મહારાજ કરાવે છે અને એની પ્રસન્નતા માટે હું કરું છું, કોઈ માટે નહીં. કોની? મહારાજની પ્રસન્નતા માટે હું કરું છું. તો કામ થઈ જાય હો. કામ નકર ધીમે ધીમે એમ થાય કે આ બધું હું જ કરું છું. 5 માણસો વખાણવા મળે ને, થોડાક 2-5 સદગુણો આપણામાં આવે ને એટલે એમ થાય કે આપણે બધું કરીએ છીએ. નહીં બાપ, એ બધું કરાવે છે એટલે કરીએ છીએ, એટલે થાય છે. બાકી કશું કાંઈ થતું નથી. બસ આવા ભક્તોને યાદ કરતા રહીએ, આવા લીલા ચરિત્રને યાદ કરતા રહીએ, એના માધ્યમથી આપણને મહારાજ યાદ આવે. બસ હાલતા ચાલતા ખાતા પીતા મહારાજ સ્વામિનારાયણ, મહારાજ સ્વામિનારાયણ એનું સ્મરણ કરીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.